નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ બેટા. કાલે જે આપણે થિયરી શીખ્યા હતા એનું થોડુંક આપણે રિવિઝન આજે લઈ લઈએ. એના પછી આપણે થોડાક દાખલાઓના સોલ્વ કરીએ. તો બેટા કોઈ પણ બે રેખાઓ છે બેટા, બે રેખાઓ વચ્ચેનો જે સંબંધ છે એ આપણને ખ્યાલ છે. અહીંયા આપણને ખ્યાલ હતો કે ધારો કે કોઈ પણ બે રેખાઓ તમે આપી હોય કે r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ k l બાર અને બીજી રેખા છે r બાર ઇઝ ઇક્વલ ટુ b બાર પ્લસ k ઇન્ટુ m બાર. તો આ બંને ઉપરથી પહેલું કામ કરીશું આપણે l બાર ક્રોસ m બાર બેટા શોધી લઈશું. અને શોધ્યા પછી l બાર ક્રોસ m બાર શોધ્યા પછી આપણને બે વસ્તુ મળે છે કે l બાર ક્રોસ m બાર ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અને l બાર ક્રોસ m બાર ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. ઓકે બેટા, હજુ શું નોટ ઇક્વલ ટુ જો શૂન્ય સદિશ આવતું હોય, નોટ ઇક્વલ ટુ જો શૂન્ય સદિશ આવે તો આપેલી બે રેખાઓ બરાબર એની અંદર વિષમતલી રેખાઓ છે અને છેદક રેખાઓ છે. તો b બાર માઇનસ a બાર ડોટ l બાર ક્રોસ m બાર ઇઝ ઇક્વલ ટુ 0. તો l તથા m છેદક રેખાઓ છે અને b બાર માઇનસ a બાર ડોટ l બાર ક્રોસ m બાર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો l તથા m વિષમતલીય રેખાઓ કહી શકાય. અહીંયા b બાર માઇનસ a બાર ડોટ l બાર ક્રોસ m બાર ઇઝ ઇક્વલ ટુ 0 હોય, એટલે તો શૂન્ય સદિશ. તો l તથા m સંપાતી રેખાઓ છે અને અહીંયા બીજામાં એ b બાર માઇનસ a બાર ડોટ l બાર ક્રોસ m બાર ઇઝ ઇક્વલ ટુ શૂન્ય નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. તો l તથા m સમાંતર રેખાઓ છે એમ કહી શકાય. ઓકે બેટા, તો સમાંતર રેખાઓ છે, વિષમતલી રેખાઓ છે, સંપાતી રેખાઓ છે. ત્યારબાદ આપણે ઘણા સૂત્રો પણ શીખી ચૂક્યા હતા કે બે સમાંતર રેખાઓનું અંતર, વિષમતલી રેખાઓ વચ્ચેનું અંતર એ આપણને ખ્યાલ છે. તો એના દાખલા બેટા આજે આપણે ગણીશું. તો જો બેટા, સૌપ્રથમ આપણે રેખાઓ નક્કી કરીશું. રેખાઓ નક્કી કર્યા પછી જ આપણને ખ્યાલ આવશે કે વિષમતલી રેખાઓ છે, સમાંતર રેખાઓ છે, તે વચ્ચેનું અંતર છે. તો એક્ઝામ્પલ નંબર સ્વાધ્યાય 11.2 ની અંદર એક્ઝામ્પલ નંબર 14 રેખાઓ r સદિશ ઇઝ ઇક્વલ ટુ i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ k કેરેટ પ્લસ લેમ્ડા i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ k કેરેટ અને r સદિશ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ k કેરેટ પ્લસ મ્યુ 2 ઇન્ટુ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ 2 ઇન્ટુ k કેરેટ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. ચલો આપણે ધ્યાન રાખીશું અહીંયા. તો જે પ્રથમ રેખા છે અહીં r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ લેમ્ડા ઇન્ટુ l બાર. તો અહીં l બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 1 અને m બાર ઇઝ ઇક્વલ ટુ 2 1 અહીંયા 2. ઓકે બેટા, આટલું ધ્યાન રાખીશું. હવે પહેલું કામ કરીશું આપણે l બાર ક્રોસ m બાર. તો i j અહીંયા k 1 માઇનસ 1 1 2 1 2. તો સોલ્વ કરશો તો બેટા i કેરેટ -2 -1
માઇનસ જે કેરેટ, અહીંયા 2 માઇનસ 2 પ્લસ કે કેરેટ 1 પ્લસ 2 તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 ઇન્ટુ આઈ કેરેટ માઇનસ અહીંયા 0 ઇન્ટુ જે કેરેટ પ્લસ 3 ઇન્ટુ કે કેરેટ. ઓકે બેટા, એલ બાર ક્રોસ એમ બાર તમને માઇનસ 3 બરાબર. હવે એનો મોડ લઈ લઈએ બરાબર, એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ અહીંયા માઇનસ 3 0 3 ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. તો માટે આપેલ રેખાઓ સમાંતર નથી. એલ તથા એમ વિષમતલીય રેખાઓ છે, તો તેમની વચ્ચેનું અંતર મોડ ઓફ બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર નો મોડ મોડ ઓફ એલ બાર ક્રોસ એમ બાર. હવે બેટા તમારે જોઈએ છે અહીંયા બી બાર માઇનસ, જોઈએ તો જો કિંમતમાં અહીંયા મોડ બી બાર માઇનસ એ બાર, તો બી બાર એ બાર કેટલા કહી શકાય? અહીં એ બાર ઇઝ ઇક્વલ ટુ જોવા જઈએ તો 1 2 1 અને બી બાર ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 1 માઇનસ 1. તો બી બાર માઇનસ એ બાર તો 2 માઇનસ 1 તો 1 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 1 પ્લસ 1 માઇનસ 1 એટલે કે માઇનસ 2 બરાબર. બી બાર માઇનસ એ બાર, તો બી બાર માંથી એ બાર ના ઘટકોને બાદ કરી દઈએ. અહીંયા ડોટ એલ બાર ક્રોસ એમ બાર તો માઇનસ 3 0 3 અપોન મોડ ઓફ એલ બાર ક્રોસ એમ બાર. તો બેટા એલ બાર ક્રોસ એમ બાર નો મોડ શોધી લઈએ. તો મોડ ઓફ એલ બાર ક્રોસ એમ બાર ઇઝ ઇક્વલ ટુ અંદર 9 પ્લસ 0 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 18, તો યાની કે 3√2 પેલા આવશે બેટા 3√2, તો અહીંયા લખી શકાશે 3√2. ચલો અહીંયા 1 ઇન્ટુ માઇનસ 3 તો માઇનસ 3 ઇન્ટુ 0 અને માઇનસ 6 અપોન 3√2 ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ 9 એટલે કે 9 અપોન 3√2 તો ઇઝ ઇક્વલ ટુ 3 અપોન √2 બરાબર. તો બે રેખા વચ્ચેનું જે અંતર છે તમને 3 અપોન √2 તમને મળે છે બરાબર. બેટા બહુ ઈઝી દાખલાઓ છે. ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર બેટા 15 છે. એક્ઝામ્પલ 15 રેખાઓ x plus 1 upon 7 is equal to y plus 1 upon minus 6 is equal to z plus 1 upon 1 અને x minus 3 upon 1 is equal to y minus 5 upon minus 2 is equal to z minus 7 upon 1 વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. તો આ પણ સરસ એક્ઝામ્પલ કહી શકાય. તો જુઓ બેટા અહીંયા શું કહી શકાય, તમે આને સરખાવા જાઓ તો આવું બનશે ને. અહીં આને l કહીએ ચલો, તો x minus minus 1 upon 7 is equal to y minus minus 1 upon minus 6 is equal to z minus minus 1 upon 1. તો માટે અહીં a બાર તમને મળશે minus 1 minus 1 minus 1 અને l બાર બરાબર અહીંયા 7 minus 6 અહીંયા 1. ત્યારબાદ અહીંયા કેપિટલ M માટે બરાબર y minus 5 upon minus 2 બરાબર z minus 7 upon 1. તો b bar is equal to 3 5 7 અને m bar is equal to 1 minus 2 1.
ઓકે બેટા, આટલા આવ્યા પછી તમે એક્ઝામ્પલ સોલ્વ જાતે પણ કરી શકશો. હવે L બાર ક્રોસ M બાર સુધી લઈએ. I J અહીંયા K 7 -6 1 1 -2 1 I -6 plus 2 minus J 7 minus 1 plus K okay plus K minus 14 plus 6 is equal to minus 4 into I caret minus 6 into J caret minus 8 into K caret. तो -4 -6 -8 નું મોડ શોધી લઈએ. નોટ ઇક્વલ ટુ શૂન્ય સદીશ મોડ ઓફ, તો અહીંયા 16 પ્લસ 36 પ્લસ 64 તો √116. ઓકે બેટા, માટે L તથા M સમાંતર રેખાઓ નથી. L તથા M વિષમતલી રેખાઓ કહી શકાય. વિષમતલીય રેખાઓ છે તો તેમની વચ્ચેનું અંતર બરાબર મોડ ઓફ B બાર માઇનસ A બાર ડોટ L બાર ક્રોસ M બાર अपॉन मोड ऑफ L बार क्रॉस M बार. मित्रों B बार माइनस A बार જોઈએ અહીંયા તો 3 minus 1 અહીંયા 4 5 plus 1 તો 6 7 plus 1 તો 8 डॉट L बार क्रॉस M बार यानी कि -4 -6 -8 अपॉन √116 इज इक्वल टू અહીંયા -16 -36 અને -64 अपॉन √116 बराबर मोड ऑफ એટલે 116 अपॉन √116 તો જવાબ આવશે √116. એટલે બહુ સિમ્પલ દાખલાઓ છે બેટા, બહુ ધ્યાન રાખીને એક્ઝામ્પલ ગણો. કેલ્ક્યુલેશન આપણને ખાલી આવડતું હોવું જોઈએ. એના પછી જો બેટા એક્ઝામ્પલ નંબર જે 16 છે, એક્ઝામ્પલ 16 રેખાઓના સદિશ સમીકરણ r bar is equal to I caret plus 2 into J caret plus 3 into K caret plus lambda I caret minus 3 into J caret plus 2 into K caret અને R સદિશ is equal to 4 into I caret plus 5 into J caret plus 6 into K caret plus mu 2 into I caret plus 3 into J caret plus K caret હોય તો રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. તો બેટા આ દાખલો તમે જાતે પણ ગણી શકશો. અને A બાર શું મળશે 1 2 3 અને L બાર 1 -3 અને 2. આમાં B બાર મળશે 4 5 6 અને અહીંયા M બાર 2 3 અને 1. ઓકે બેટા, હવે એક્ઝામ્પલ નંબર આપણે 17 જોઈ લઈએ. R सदिश is equal to 1 minus t into I caret plus t minus 2 into J caret plus 3 minus 2 into t into K caret અને R સદિશ is equal to 5
s plus 1 into I caret plus 2s minus 1 into j caret minus 2s plus 1 into k caret હોય તો બે રેખાઓ વચ્ચેનું અંતર શોધો. તો બેટા આ દાખલો જોઈએ, પહેલા ધ્યાન આપજો. અહીંયા આ બે રેખાઓ કઈ રીતે બનાવી શકશે? આ જે રેખા તમે આપી છે પહેલા, તો અહીંયા r bar is equal to આ રીતે લખી શકાય. જુઓ 1 into I તો I caret, પછી -2 into j અને +3 into k caret, બરાબર. ત્યારબાદ અહીંયા જુઓ -t into I એટલે માઇનસ, ધારો કે અહીંયા પ્લસ લખી દે, પ્લસ t લખી દે, ચલો તો -I caret, બરાબર છે, પ્લસ -I caret પ્લસ j caret અને -2 into k caret, બરાબર. તમે આને આ રીતે ફોર્મમાં લખી દીધું સદિશ સ્વરૂપે રેખાઓના. તો અહીંયા તમને a બાર મળશે 1 -2 3 અને l બાર મળશે -1 1 અને -2. ત્યારબાદ અહીંયા જોયું r bar is equal to 1 into I એટલે I caret minus j caret અને minus k caret plus s into I એટલે s કોમન નીકાળતો તો s એ બહાર નીકાળતો તો I caret plus 2 into j caret minus 2 into k caret. તો અહીંયા b બાર તમને મળશે, અહીંયા b બાર મળશે 1 -1 અને m બાર મળશે 1 2 -2. હવે l બાર ક્રોસ m બાર શોધી લઈએ. l બાર ક્રોસ m બાર બરાબર અહીંયા I j અહીંયા k -1 1 -2 1 2 -2. તો I સાથે મિત્રો -2 પ્લસ 4 માઇનસ જે -1 -2 એટલે +2 +2 અને પ્લસ k into k caret તો -2 -1. તો મિત્રો અહીંયા 2 into I caret -4 into j caret -3 into k caret બરાબર 2 -4 -3 is not equal to શૂન્ય સદિશ. mod of l bar cross m bar બરાબર √4 plus 16 plus 9. અહીંયા 16 plus 13 √29 બરાબર છે. તો હવે બે રેખા વચ્ચેનું અંતર, બે રેખાઓ વચ્ચેનું અંતર બરાબર b bar minus a bar dot l bar cross m bar upon mod of l bar cross m bar. b bar minus a bar, तो b bar बाकी a bar ने बात करो बेटा, तो कितना મળશે 1 -1 तो 0 -1 +2 तो 1 -1 -3 -4 डॉट l bar cross m bar तो 2 -4 -3 अपॉन √29. મિત્રો અહીંયા શું મળશે તમને? તો 2 into 0 તો 0, ત્યારબાદ -4 માઇનસ માઇનસ પ્લસ અહીંયા 12 अपॉन √29 તો ઇઝ ઇક્વલ ટુ 8 अपॉन √29. તો બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર તમને ત્યાં જોવા મળે છે. તો બેટા આટલા દાખલાઓ તમે 100% તૈયારી કરો. દરેક ઉદાહરણ તમને આટલા સુધી આવડતા હોવું જોઈએ. તો સ્વાધ્યાય 11.1 અને 11.2 એ દરેક વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. ઓકે બેટા, થેન્ક યુ.